નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। આમોદમાં આજે ભવ્ય હર ઘર તિરંગા યાત્રા। આમોદ તાલુકામાં આજે 13 ઓગસ્ટ 2026ના રોજ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રભક્તિના માહોલ વચ્ચે યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, આગેવાનો તથા તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ જોડાયા હતા। યાત્રાનો પ્રારંભ આમોદની ચામડિયા હાઈસ્કૂલના મેદાન ખાતેથી કરવામાં આવ્યો હતો। ત્યારબાદ યાત્રા તિલક મેદાન, આંબેડકર સર્કલ, મામલતદાર કચેરી તથા જંબુસર આમોદ હાઈવે સહિતના માર્ગો પરથી પસાર થઈ ફરી ચામડિયા હાઈસ્કૂલના મેદાન ખાતે પહોંચી હતી। આ પ્રસંગે જંબુસર આમોદના ધારાસભ્ય ડી.કે. સ્વામી, તાલુકા પંચાયત પ્રમુખ રાજદીપસિંહ દાઈમા, આમોદ નગરપાલિકા પ્રમુખ મહેન્દ્રભાઈ આર દેસાઈ, મામલતદાર ડોક્ટર મથુર વરિયા, તાલુકા વિકાસ અધિકારી N.M. લાકુમોર, પોલીસ ઇન્સ્પેક્ટર R.B. કરમાદિયા સહિત તાલુકા પંચાયત, નગરપાલિકા અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ તથા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તિરંગો આપણું ગૌરવ છે અને દેશભક્તિની ભાવનાને જન જન સુધી પહોંચાડવાના સંદેશ સાથે યોજાયેલી આ યાત્રાએ આમોદમાં દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો। આમોદ અને આમોદ તાલુકાના જનતા દ્વારા તેમજ મામલતદાર ઓફિસ, PDO ઓફિસ, નગરપાલિકા દ્વારા તેમજ આગળ આ વિસ્તારના સૌ આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સાથે મળીને તેમજ પોલીસ સ્ટાફ પણ સાથે મળીને આજે 15મી ઓગસ્ટની પૂર્વ દિવસોએ આખા ભારત દેશની અંદર જ્યારે તિરંગા યાત્રા નીકળી રહી છે ત્યારે આજે આમોદ ખાતે ભવ્યથી ભવ્ય રેલી નીકળી અને ખૂબ સારા એવા વાતાવરણમાં દેશભક્તિના રંગમાં દેશભક્તિના ગીત ગાતા ગાતા તમામ વર્ગના લોકો જોડાયા। સમરસતાનો એક સંદેશો આ વિસ્તારની અંદર ખૂબ સારી રીતે પસર્યો છે। જે ભારતના વડાપ્રધાન મોદી સાહેબનું જે સપનું છે 2047માં જ્યારે આપણે 100 વર્ષ ઉજવીશું ત્યારે આપણે વિકસિત ભારતમાં આપણે સ્થાન પ્રાપ્ત કરીએ અને એના જે સ્વપ્નદ્રષ્ટા છે ને એમને જે સપનું જોયું છે એ સપનું આજે સાકાર થઈ રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે। તો આજના દિવસે આપણને જેણે આઝાદી અપાઈ, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ, બાબા આંબેડકર સાહેબ, વીર ભગતસિંહ તેમજ અન્ય મહાત્મા ગાંધીજી જેવા અનેક સપૂતોએ આ દેશને આઝાદી અપાવીને બલિદાન આપી દીધું છે। એવા સપૂતોને આજે આપણે ખૂબ યાદ કરી એમના ચરણોમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। વિશેષમાં સૌના હૃદયમાં તિરંગો કાયમને માટે વાસ કરે, કાયમને માટે એક સારા નાગરિક બનીને રહે, દેશની સાથે કાયમને માટે રહી અને દેશ વિકાસ કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું। આ નિમિત્તે ખાસ તો આદરણીય મામલતદાર શ્રી, આદરણીય TDO શ્રી, આદરણીય ચીફ ઓફિસર, આદરણીય PI સાહેબ તેમજ ચામડિયા હાઈસ્કૂલ તેમજ આ વિસ્તારના સૌ આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, સૌ કાર્યકર્તાઓ, તમામ મોરચાના સૌ કાર્યકર્તાઓ, નગરપાલિકાના સૌ કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને ખૂબ સારો એવો સફળ બનાવ્યો છે। ત્યારે સૌ